રાજન, રાજન, ગજબ થઈ ગઈ. રાજવી વીર ધવળની રાજસભામાં બહારથી આવેલો એક માણસ બોલ્યો, કેમ ભાઈ, શું થયું? રાજન, કોઈક સુરવીર રાજા આપણા કનકાપુર પર આક્રમણ કરવા ક્યાંકથી આવી રહ્યો છે. એની પાસેની ફોજ જોતા એવું લાગે છે કે કનકાપુરને હરાવીને જ રહેશે. આવું કોણે કહ્યું? કોણે કહ્યું શું? હું પોતે જ એ ફોજને જોઈને આપને જાણ કરવા માટે આવ્યો છું. આપને તૈયારી કરવી હોય તે કરી લો. દુશ્મન રાજાની તાકાતને જરાય ઓછી ન આંકશો. પ્રૌઢાવસ્થાએ પહોંચેલ રાજવી વીર ધવળ આ સમાચાર સાંભળીને હબક ખાઈ ગયા. ઓ, આ શું? આ ઉંમરે લડાઈ કરવી પડશે? ક્ષત્રિય બચ્ચો લડાઈથી ક્યારેય ડરતો નથી હોતો, પણ મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ છે. છતે પુત્રે અપુત્રિયા જેવી મારી સ્થિતિ છે. નવી રાણીની ચડામણીએ મેં બંને પ્રાણ પ્યારા કુંવરોને ખતમ કરી નાખવા સુધીની આજ્ઞા કરી દીધી. મંત્રીશ્વરની કુનેથી એ બંને બચી તો ગયા, પણ હવે અહીંયા મારી પાસે આવવાનું મન તેઓને થોડું થશે. કેટલા દિવસો વિતાવ્યા છે એ બંનેની રાહમાં, કેવી રીતે દિવસો વિતાવ્યા છે એ બંનેના વિયોગમાં. એ બંનેના વિરહને આજે 12 વરસ થયા. નથી તો જીવવામાં આનંદ આવતો કે નથી તો વહેલું મોત આવતું. અને અધૂરામાં પૂરું આ શત્રુ રાજાનું આક્રમણ આવ્યું છે. એ બંને કુંવરો આજે હોત તો. રાજવી વીર ધવળ આગળ વિચારી ન શક્યા. એમની આંખના ખૂણામાં આંસુના ટીપા બાઝી ગયા, પણ સિફતપૂર્વક એમણે એ લૂછી લીધા. પોતાની બાજુમાં જ ઊભેલા અનુચરને એમણે નજીક બોલાવ્યો. અત્યારે ને અત્યારે મંત્રીશ્વર સુબુદ્ધિને મારા આવાસે મોકલો. રાજવી વીર ધવળ રાજસભા બરખાસ્ત કરીને જ્યારે પોતાના આવાસે પહોંચ્યા ત્યારે મંત્રીશ્વર સુબુદ્ધિ ત્યાં એ પહેલાં જ આવી ગયા હતા. બોલો રાજન, મારું શું કામ પડ્યું? અને વીર ધવળે શત્રુ રાજાના આક્રમણ સંબંધી આવેલા સમાચારની વાત કરી. એ વાત સાંભળીને મંત્રીશ્વર પણ પળભર વિચારમાં પડી ગયા, પણ મંત્રીશ્વર કાંઈ પણ બોલે એ પહેલાં તો વીર ધવળ બોલ્યા, મંત્રીશ્વર, એક વિચાર આવે છે. બોલો રાજન. કનકાપુરના રાજ્યની મને બહુ પરવા નથી, પણ હવે એમ લાગે છે કે ઉદયભાણ અને વીરભાણ વિના હું જીવી શકું તેમ નથી. આજે આવશે, કાલે આવશે એમ રાહ જોતા 12 વરસ વીતી ગયા. હજી એમના આગમનની કોઈ શક્યતા દેખાતી નથી. બસ હવે તો એક જ નિર્ણય છે, ઝેર ઘોળીને સૂઈ જાઓ. વીર ધવળના વાક્યે મંત્રીશ્વર ચોંકી ઉઠ્યા. રાજન, આપ આવી કાયરતાનો ભોગ ક્યાં બન્યા? નથી ને આપ ઝેર ઘોડીને સૂઈ ગયા અને આ બાજુ બંને ભાઈઓ આપને મળવા આવ્યા અને એમને ખબર પડે કે પિતાજી આ દુનિયામાંથી આ રીતે વિદાય થઈ ગયા છે અને એ બંનેને પણ ઝેર ઘોડીને આ દુનિયામાંથી વિદાય થઈ જવાનો નિર્ણય કરશે તો? રાજન, એક પળનું અવિચારી પગલું આખી જિંદગીને ધમરોડી નાખે છે. એની આપને ક્યાં ખબર નથી? જે કુંવરોના દર્શન માટે અત્યારે આપ જિંદગીના દિવસો ખેંચી રહ્યા છો, એ કુંવરોની જિંદગીની સલામતી માટે પણ આપે જીવવું જ રહ્યું. આપનું મોત અનેકના મોતનું કારણ ન બને એ જોવાની આપની જવાબદારીમાંથી આપ સી રીતે છૂટી શકો? બંધ બારણે એકાંતમાં આ વાતો ચાલી રહી હતી ત્યાં બારણે ટકોરા પડ્યા. રાજન, રાજન, જલ્દી દરવાજો ખોલો. વીર ધવળ અને મંત્રીશ્વર વિચારમાં પડી ગયા. શું શત્રુ રાજા સીમાડે આવી ગયો હશે? એ સિવાય અત્યારે આ માણસને આવવાનું શું પ્રયોજન હોય? ખેર, જે હશે તે જાણવા તો દે. મંત્રીશ્વરે દરવાજો ખોલ્યો. બહાર ઊભેલા માણસના મોઢા પર ભારે આનંદ દેખાતો હતો. કેમ ભાઈ, શું છે? મંત્રીશ્વર, રાજવી વીર ધવળ ક્યાં છે? આવ, અંદર જ છે. રાજન, ઉદયભાણ અને વીરભાણ. શું છે એ બંનેનું? આપના એ બંને કુંવરો અહીંયા આવી રહ્યા છે. હે, શું વાત કરો છો? હા, પણ તું કોણ છે? હું એમનો જ માણસ છું. મને ઉદયભાણે જ આપની પાસે આ સમાચાર આપવા મોકલ્યો છે. ઉદયભાણ ઉજ્જૈનીના રાજવી બન્યા છે. એમની સાથે વીરભાણ પણ છે અને તે રત્નાવતીના રાજવી બન્યા છે. ચતુરંગ સૈન્ય સાથે એ બંને ભાઈઓ આપની સેવામાં ઉપસ્થિત થવા આવી રહ્યા છે. બોલો, હું પાછો ત્યાં જઈ રહ્યો છું. આપને કોઈ સંદેશો આપવો છે? પણ વીર ધવળ સંદેશો શું આપે? એ તો ઊભા થઈ ગયા અને પેલા માણસને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
વીર ધવળના પુત્ર સ્નેહને જોઈને મંત્રીશ્વર અને પેલો માણસ બંને ગદગદ થઈ ગયા. થોડા સમય સુધી તો ત્રણમાંથી કોઈ કાંઈ જ બોલી ન શક્યું. પછી મંત્રીશ્વર બોલ્યા, ભાઈ, તું સંદેશો માંગે છે ને? જોઈ લે, આ સામે જ પડેલા વાટકામાં રહેલા ઝેરને. થોડો હું મોડો પડ્યો હોત અને થોડો તું મોડો પડ્યો હોત તો અત્યારે હર્ષ અશ્રુ પાડતા રાજવી વીર ધવળ તને જોવા ન મળત. જોવા મળત માત્ર વીર ધવળનો નિષ્પ્રાણ દેહ. બંને કુંવરો વિના તેઓ જિંદગી લંબાવવા માંગતા ન હતા. અને એમાં કોક માણસ હજી થોડી વાર પહેલાં જ જ્યારે એવો સંદેશો આપી ગયો કે કોઈ દુશ્મન રાજા કનકાપુર પર આક્રમણ કરવા ભારે સૈન્ય સાથે આ બાજુ આવી રહ્યો છે, ત્યારે તો તેઓ સાવ જ હિંમત હારી ગયા. બંને કુંવરોની ગેરહાજરીમાં આવી ચડેલા દુશ્મન રાજાને કનકાપુર આપી દેવું પડે એના કરતાં તો હું પોતે જ આ દુનિયામાંથી વિદાય થઈ જવા માંગુ છું. હા, કનકાપુરની રાજગાદી વિના હું ચલાવી શકું છું, પણ બંને કુંવરો વિના એક પળ પર જીવી શકું એમ નથી. આ નિર્ણય સાથે તેઓ ઝેર પીવા તૈયાર થઈ ગયા હતા. પણ હવે ખ્યાલ આવે છે કે વિશાળ સૈન્ય સાથે કનકાપુર તરફ કોઈ દુશ્મન રાજા નથી આવી રહ્યો, પણ રાજવી વીર ધવળના પ્રાણ પ્યારા બંને કુંવરો જ આવી રહ્યા છે. જા, હવે તને નથી રોકવો. તે અહીંયા જે જોયું એ બધુંય ત્યાં જઈને બંને ભાઈઓને કહેજે. પેલો માણસ તો મંત્રીશ્વરની વાત સાંભળીને હબક જ ખાઈ ગયો. એ ઉદયભાણ વીરભાણ પાસે જલ્દી પહોંચવા અધીરો થઈ ગયો, પણ વીર ધવળે એને ઊભો રાખ્યો. ભાઈ, આવા ભારે આનંદદાયક અને સાથે જીવનદાયક સમાચાર તે આપ્યા અને તને એમને એમ અહીંથી જવા દઉં. લેતો જા આ સમાચારનું ઇનામ. આમ કહીને રાજવી વીર ધવળે પોતાના ગળામાં રહેલો હીરાનો હાર કાઢીને પેલા માણસના ગળામાં પહેરાવી દીધો. જા, તું જલ્દી પહોંચ અને બંને કુંવરોને કહે કે તમારો અપરાધી બાપ તમારા વિયોગમાં ઝૂરી ઝૂરીને અડધો થઈ ગયો છે. હવે એને મળવામાં પળનોય વિલંબ ન કરશો. મંત્રીશ્વર આવેશમાં આવીને ઝેરનો કટોરો જો પી ગયો હોત તો શું થાત? મારી પાછળ કદાચ બંને કુંવરોએ આપઘાત કરી બેસત અને આ કનકાપુરમાંથી એક સાથે 3 આત્માઓની સ્મશાન યાત્રા નીકળત. કાળો કેર વર્તાઈ જાત. રાજન, અત્યારે? મંત્રીશ્વર, બંને કુંવરોને ખતમ કરી નાખવાની મારી આજ્ઞા છતાં તમે એ બંનેને એ વખતે બચાવીને મારા પર ક્યારેય ન વિસરી શકાય એવો ઉપકાર કરેલો. આજે મરવા માટે તૈયાર થઈ ગયેલા મને બચાવીને એ બંને કુંવરો પર ક્યારેય ન વિસરી શકાય એવો ઉપકાર તમે કર્યો છે. કારણ કે અહીંયા આવેલા કુંવરો મારી લાશ જોઈને અચૂક આપઘાત કરી જ બેસત. મંત્રીશ્વર, કયા શબ્દોમાં તમારો ઉપકાર માનું એ જ મને સમજાતું નથી. રાજન, આ બધી વાતો આપણે પછી કરીએ. અત્યારે તો બંને કુંવરોના રાજવીઓના ભવ્ય સ્વાગતની તૈયારી કરીએ. નહીતર એ બંને અહીંયા આવી જશે અને કનકાપુરના નગરજનોને કશોય ખ્યાલ પણ નહીં આવે. હું જાઉં છું અને તૈયારી કરાવું છું. આમ કહીને મંત્રીશ્વર બહાર નીકળી ગયા અને આખી કનકાપુરીમાં દાંડી પીટાવીને તડામાર તૈયારી કરવાનો આદેશ આપ્યો. આ બાજુ પેલો માણસ વીર ધવળનું સન્માન પામીને જ્યારે ઉદયભાણ પાસે પહોંચ્યો ત્યારે વીરભાણ ત્યાં જ બેઠો હતો. કેમ ભાઈ, પિતાજીના શું સમાચાર છે? રાજન, જો થોડો મોડો પડ્યો હોત તો કદાચ પિતાજીના દર્શન આપ ન પામ્યા હોત. એટલે? અને ત્યાં એ માણસે વીર ધવળના આવાસમાં બની ગયેલ હકીકતનું અથથી ઇતિ સુધી વર્ણન કર્યું. સાંભળીને બંને ભાઈઓની આંખોમાંથી આંસુઓ ધડધડ ચાલવા લાગ્યા. અમારા વિરહે પિતાજી ઝેર પીને મરી જવા તૈયાર થઈ ગયા હતા? ઓહ, હવે તો એક પલનોય વિલંબ કર્યા વિના સીધા પિતાજી પાસે જ પહોંચવા દે. અને કનકાપુર નગરીની બહારથી બંને રાજવીનું ભવ્ય સ્વાગત ચાલુ થયું. લોકોના અમાપ ઉત્સાહ વચ્ચે ગજરાજ પર આરૂઢ થયેલા બંને ભાઈઓ દેવકુંવરશા શોભી રહ્યા હતા. નગરના મુખ્ય માર્ગે ફરીને સ્વાગત યાત્રા જ્યારે રાજમહેલ પાસે આવી ત્યારે રાજમહેલની નીચે એક સુશોભિત ખુરશી પર બેઠેલા રાજવી વીર ધવળ પર બંને ભાઈઓની નજર પડી. કોઈને પૂછ્યા વિના હાથીની અંબાડી પરથી એ બંનેએ નીચે કૂદકો લગાવ્યો અને દોડ્યા પિતાજીના ચરણોમાં આળોટી જવા.
જેવા નજીક પહોંચ્યા, રાજવી વીરધવળ ઊભા થઈ ગયા. પિતાજી પિતાજી બોલતા બંને ભાઈઓ વીરધવળના ચરણોમાં આળોટી પડ્યા. વીરધવળની આંખમાંથી વહી રહેલા આંસુઓથી બંને ભાઈઓના મસ્તક ભીંજાઈ ગયા. પિતાજી, આપ રડી રહ્યા છો? બેટા, મને માફ કરી દો. પિતાજી, આજે બોલ્યા તે બોલ્યા, હવે પછી? ના બેટા ના, તમારી પાસે એકરાર કરવામાં મારે ક્યાં કાંઈ ગુમાવવાનું છે. મને કહેવા દો, હું તમારો બાપ નહીં પણ હત્યારો. પિતાજી, વીર ભાણે વીરધવળના મોઢે હાથ દઈ દીધો. બંને ભાઈઓ રડી રહ્યા છે. વીરધવળની આંખના આંસુ સુકાતા નથી. 12 વર્ષે થયેલા પિતા પુત્રોના મિલનના આ દ્રશ્ય પ્રત્યેક નગરજન રડી રહ્યો છે. અને એવામાં મંત્રીશ્વર સુબુદ્ધિ ભીડને ચીરીને પિતા પુત્રો પાસે આવી ગયો. ત્રણેયની નજર મંત્રીશ્વર પર પડી અને ત્યાં વીરધવળ બોલ્યો, બેટા, તમારા અને મારા ખરા ઉપકારી તો જુઓ, આ ઊભા તે છે. જઈને એમના પગે પડીને આશીર્વાદ મેળવો. અને ઉદયભાણ વીરભાણ મંત્રીશ્વરના પગમાં પડી ગયા. મંત્રીશ્વરે એ બંનેને બેઠા કર્યા. વત્સો, ક્ષેમ કુશળ તો છો ને? પણ મંત્રીશ્વરના પ્રશ્નનો જવાબ કોણ આપે? જાનના જોખમે જીવન બચાવનાર આ મંત્રીશ્વરના ઉપકારોની યાદે એ બંને ભાઈઓના ગળે ડૂમો ભરાઈ ગયો છે. બેમાંથી એકે બોલી શકે એમ નથી. મંત્રીશ્વરે બંનેને બાથમાં લીધા, એમના મસ્તક પર ચૂમી ભરી અને ત્યાં જ બંને ભાઈઓએ માંડ માંડ દબાવી રાખેલો અશ્રુબંધ આંખ વાટે ખળખળ વહેવા લાગ્યો. ભારે હૃદય ધ્રાવક અને કરુણ દ્રશ્ય ત્યાં ઊભું થઈ ગયું. રાજસભા ભરાઈ, કેદીઓને છૂટા મુકાયા, વહેરાઓ માફ કરાયા. આખી નગરીમાં પરમાત્મ ભક્તિના મહોત્સવો મંડાયા. રાજવી વીરધવળના આનંદનો પાર નથી. બંને કુંવરો પર કનકાપુરીથી નીકળ્યા પછી આવેલી અઢળક આપત્તિઓ, એ આપત્તિઓ વચ્ચે બંનેએ દાખવેલું સત્વ, બંને ભાઈઓને એકબીજાનો થયેલો વિયોગ, મરી ગયેલી શ્રી રાણીનો નાગણી તરીકેનો અવતાર, અનુકૂળ પ્રસંગમાં પણ વીરભાણે ટકાવી રાખેલું સત્વ, ગણિકા કામસેના અને કેસર શેઠના ભયંકર અપરાધ છતાં એ બંનેને અપાયેલી માફી વગેરે સઘળાય પ્રસંગો સાંભળીને રાજવી વીરધવળ તો સ્તબ્ધ જ થઈ ગયા. આવા પરાક્રમી, સાત્વિક અને ગુણિયલ કુંવરોનો મેં કેટલો બધો ભયંકર અપરાધ કર્યો છે. આ વિચારે એ ક્યારેક ક્યારેક વ્યથિત પણ થઈ જાય છે. સુખમાં દિવસો ક્યાં પૂરા થઈ રહ્યા છે એની ખબર પડતી નથી. અને એમાં એક દિવસ રાજવી વીરધવળે બંને કુંવરોને બોલાવ્યા. વત્સો, ઘણાય વખતથી મારા મનમાં સંગ્રહાયેલી એક ભાવનાનો મારે અમલ કરવો છે અને એ માટે મારે તમારા બંનેની અનુમતિ જોઈએ છે. તમારે અમારી અનુમતિ લેવી છે? હા. આપની ભાવનાને અમલમાં મૂકવા માટે તમારે અમારી અનુમતિ લેવી પડે એવી તો આપની કઈ ભાવના છે? સંયમ જીવન સ્વીકારવાની. ધરતીકંપ થયો હોય એમ બંને ભાઈઓ ચોંક્યા. જેની ક્યારેય કલ્પના પણ નહોતી કરી એ વાત સાંભળતા બંને ભાઈઓ પળભર તો અવાક થઈ ગયા. પિતાજી, આ ઉંમરે ચારિત્રના કષ્ટો? બેટા, એ જીવનના સ્વીકાર વિના આત્માનો ઉદ્ધાર જ ક્યાં છે? કષ્ટોને ગણકારવાનું ગણિત આ જીવનમાં હોતું જ નથી. ભારે કર્મો ભારે કષ્ટો વિના વિદાય થાય એવી સંભાવના જ ક્યાં છે? નાનપણથી જ મંત્રીશ્વર સુબુદ્ધિએ આપેલા તત્વજ્ઞાનથી ભાવિત ચિત્તવાળા બંને કુંવરોએ પિતાજીની સન્માર્ગે જવાની ભાવનાને ખૂબ આદરપૂર્વક સ્વીકારી લીધી અને શુભ મુહૂર્તે ભારે ધામધૂમપૂર્વક રાજવી વીરધવળે સુયોગ્ય ગુરુદેવ પાસે ચારિત્રનો સ્વીકાર કર્યો. સહુની અશ્રુભીની વિદાય સાથે એ મહાત્માએ કનકાપુરીમાંથી વિહાર કર્યો. આ બાજુ ઉદયભાણ અને વીરભાણને ત્યાં પણ પુત્રોના જન્મ થયા. કાળક્રમે યુવાનીમાં આવતા તેઓના સંસ્કારી કન્યાઓ સાથે લગ્ન થયા. ઉદયભાણે પોતાના પુત્રને ઉજ્જૈનીની ગાદીએ સ્થાપ્યો અને વીરભાણે પોતાના પુત્રને રત્નાવતીની ગાદીએ સ્થાપ્યો. કનકાપુરીનું રાજ્ય કોણ ચલાવે છે એની પ્રજાજનોને પણ ખબર પડતી નથી, કારણ કે
રાજસભામાં ક્યારેક ઉદયભાણ મુખ્ય સ્થાને હોય છે તો ક્યારેક વીરભાણ. એક દિવસ નગરી બહારના ઉદ્યાનમાં સેંકડો મુનિવરોથી પરિવરેલા અવધિજ્ઞાની મહર્ષિ ધર્મઘોષ અણગાર પધાર્યા. ઉદયભાણ અને વીરભાણ મંત્રીશ્વર સુબુદ્ધિની સાથે તેઓ શ્રીના દર્શને ગયા. 3 પ્રદક્ષિણા દઈને તેઓ દેશના સાંભળવા બેઠા. વૈરાગ્ય નિતરતી દેશના સાંભળ્યા બાદ ઉદયભાણે મહર્ષિને પ્રશ્ન પૂછ્યો. ભગવંત, અમારા બંને ઉપર કલંક ચડ્યું. નાની જિંદગીમાં અમે અઢળક દુઃખો સહન કર્યા, વળી પાછા રાજગાદી વગેરેને પામ્યા. આ બધું શેના કારણે બન્યું? કૃપા કરીને આપ એના ઉપર પ્રકાશ પાડો. અને અવધિજ્ઞાની મહર્ષિએ એ રહસ્યના ઘટસ્ફોટ માટેની વાત ચાલુ કરી. સહુ એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યા.